આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેલંગાણાના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદી આજે કર્ણાટકના શિવમોગામાં જાહેર સભાને સંબોધશે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આજથી 3 દિવસીય સ્ટાર્ટઅપ મહાકુંભની શરૂઆત થઈ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી જળ બોર્ડમાં કથિત અનિયમિતતા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડી સમક્ષ હાજર ન થયા. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ 15થી 31મી મે દરમિયાન અનુસ્નાતક કક્ષાની પ્રવેશ પરીક્ષા ક્યુએટ યુજી યોજશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. અને મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીતી લીધી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભાજપ તેલંગાણાના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ તેલંગાણાના જગતિયાલ ખાતે વિજય સંકલ્પ સભામાં સંબોધન કરી રહ્યા હતા. શ્રી મોદીએ રાજ્યના લોકોને ઝડપી વિકાસ સુનિશ્ચિત કરવા માટે એનડીએને મત આપવા અપીલ કરી હતી. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધન ઉપર તેલંગાણાના લોકોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કોંગ્રેસ અને બીઆરએસ જેવા પક્ષો 2G કૌભાંડ, નેશનલ હેરાલ્ડ કૌભાંડ, બોફોર્સ કૌભાંડ અને ઘાસચારા કૌભાંડ જેવા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનો આરોપ મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના શિવમોગામાં જાહેર સભાને સંબોધશે. રાજ્ય ભાજપ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ કહ્યું છે કે રેલી દરમિયાન શિવમોગા, દાવંગેરે, ચિત્રદુર્ગ, ઉડુપી અને ચિક્કમંગલોરના ભાજપના સંસદ સભ્યો હાજર રહેશે. બીએસ યેદિયુરપ્પા ઉપરાંત રાજ્યના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ તેમાં હાજર રહેશે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આજથી 3 દિવસીય સ્ટાર્ટઅપ મહાકુંભની શરૂઆત થઈ છે. તેનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સને સાહસિક મૂડીવાદીઓ, રોકાણકારો અને સંભવિત કોર્પોરેટર ભાગીદારો સહિત સંશોધનકર્તાઓને સ્પેક્ટ્રમ સાથે જોડવાનો છે. આ કાર્યક્રમમાં ડીપીઆઈઆઈટીના સેક્રેટરી રાજેશકુમાર સિંહે જણાવ્યું હતું કે જ્યારે 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરવામાં આવી હતી ત્યારે લગભગ 300 સ્ટાર્ટઅપ હતા અને હવે દેશમાં આ સંખ્યા વધીને 1 લાખથી વધુ થઈ છે. ઇવેન્ટમાં એઆઈ, B2B, એગ્રીટેક, ડીપટેક, ક્લાઇમેટ ટેક, ગેમિંગ, એક્સપોર્ટ, ફિનટેક, ઇન્ક્યુબેટર સહિત ક્ષેત્ર કેન્દ્રિત પેવેલિયન રહેશે. આ મહાકુંભમાં 2000થી વધુ સ્ટાર્ટઅપ્સ, 30,000 ભાવિ સાહસિકો, 50,000 બિઝનેસ મુલાકાતીઓ, હજારો રોકાણકારો સહિત 500થી વધુ ઇન્ક્યુબેટર્સ અને ડેલિગેશન્સ ભાગ લઈ રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે દિલ્હી જળ બોર્ડમાં કથિત અનિયમિતતા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડી સમક્ષ હાજર ન થયા. આમ આદમી પાર્ટીએ સમન્સને ગેરકાયદે ગણાવ્યું છે અને ભાજપ સરકાર ઉપર કેજરીવાલને નિશાન બનાવવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ઈડીએ દિલ્હી જળ બોર્ડ કેસમાં દિલ્હી સરકારના આ વિભાગ દ્વારા જાહેર કરાયેલા કોન્ટ્રાક્ટમાંથી મળેલી રકમ આપને ચૂંટણી ભંડોળ તરીકે આપવામાં આવી હોવાનો આરોપ મૂક્યો છે. ગત મહિને એજન્સીએ આ તપાસના ભાગરૂપે શ્રી કેજરીવાલના અંગત મદદનીશ સહિત કેટલાક અન્ય લોકોના ઘર ઉપર દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રી કેજરીવાલ ઉપર મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ બીજો કેસ નોંધાયો છે, જેમાં કેજરીવાલને સમન્સ પાઠવવામાં આવ્યા છે. ઈડીએ આ મહિનાની 21મી તારીખે એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને હાજર થવા માટે 9મી નોટિસ મોકલી છે. સર્વોચ્ચ અદાલતે આજે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજીને ફગાવી દીધી છે અને તેમને તાત્કાલિક આત્મસમર્પણ કરવા કહ્યું છે. ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી અને ન્યાયાધીશ પંકજ મિથલની બેન્ચે જૈન દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. અદાલતે અન્ય 2 આરોપી અંકુશ અને વૈભવ જૈનની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. સત્યેન્દ્ર જૈનને ગયા વર્ષે 26મી મેના રોજ તબીબી આધાર ઉપર 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને બાદમાં સમયાંતરે તેને લંબાવવામાં આવ્યા હતા. આસામમાં લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. રાજ્યની 14 બેઠકો માટે 3 તબક્કામાં મતદાન થશે. ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી આસામ ગણ પરિષદ અને યુપીપીએલે તમામ 14 બેઠકો માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપ 11 બેઠકો ઉપર, આસામ ગણ પરિષદ 2 બેઠકો ઉપર, જ્યારે યુપીપીએલ 1 બેઠક ઉપર ચૂંટણી લડશે. કોંગ્રેસે પણ 12 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે અને પાર્ટી દિબ્રુગઢમાં આસામ રાષ્ટ્રીય પરિષદને સમર્થન આપશે. મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા હિમંતા બિસ્વા શર્મા આજે કરીમગંજ સીટ ઉપર રેલી કરી રહ્યા છે. મતદારોને રીઝવવા માટે વિવિધ રાજકીય પક્ષોના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ જાહેર સભાઓ અને રેલીઓ યોજી રહ્યા છે.
આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રાલયે આસામ વિધાનસભાના સહયોગથી આજે ગુવાહાટીમાં રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ આયોજન આસામના તમામ સરકારી વિભાગો સાથે જોડાણ વધારવા અને પેપરલેસ કાયદાકીય પ્રક્રિયા માટે કરવામાં આવ્યું હતું. નેવાના અમલીકરણથી આસામ વિધાનસભાની કાર્યકારી ગતિશીલતામાં ક્રાંતિ આવશે અને ગૃહના તમામ ઇલેક્ટ્રોનિક કાર્યને પેપરલેસ બનાવવામાં મદદ મળશે. સરકારી વિભાગો સાથે સિમલેસ ઈ કનેક્ટિવિટીને પ્રોત્સાહન મળશે અને કેન્દ્ર સરકારની ગો ગ્રીન પહેલને પણ સમર્થન મળશે. આ પહેલ વિડીયો કોન્ફરન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પ્રોત્સાહન આપશે અને જૂના રેકોર્ડને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહિત કરવા માટે ડિજિટલાઇઝ્ડ લાઇબ્રેરીઓને પ્રોત્સાહન આપશે. આ સુવિધા સમર્પિત મોબાઈલ એપ્લિકેશન ઉપલબ્ધ હશે. નેવાના એકીકરણથી વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાની, હિતધારકો વચ્ચે વધુ સહયોગ અને શાસન માટે કાર્યક્ષમ સાધનો સાથે ધારાસભ્યોને સશક્ત બનાવવાની શક્યતા છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ 15થી 31મી મે દરમિયાન અનુસ્નાતક કક્ષાની પ્રવેશ પરીક્ષા ક્યુએટ યુજી યોજશે. યુજીસીના અધ્યક્ષ એમ જગદીશ કુમારે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આ માટે અરજી કરવાની અંતિમ તારીખ 26મી માર્ચ બાદ વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની માહિતી જાણવા મળશે. તેમણે કહ્યું કે આ માહિતી અને ચૂંટણીની તારીખોના આધાર ઉપર એનટીએ 15થી 31મી મે દરમિયાન ક્યુએટ યુજીની પરીક્ષાની તારીખની જાહેરાત કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ સાથે તેઓ વધુ 6 વર્ષની મુદત માટે રાષ્ટ્રપતિ રહેશે. શ્રી પુતિને તેમની જીતને દેશના વિશ્વાસ અને તેમનામાં રહેલી આશાનું પ્રતીક ગણાવીને આવકારી છે. તેમને 87% મત મળ્યા હતા, જ્યારે અન્ય ઉમેદવારોને 5%થી ઓછા મત મળ્યા હતા. પ્રમુખપદની ચૂંટણીમાં સામ્યવાદી ઉમેદવાર નિકોલાઈ ખારિતોનોવ બીજા અને વ્લાદ ડિઝલાસ્કોવ દાવાન્કોવ ત્રીજા ક્રમે રહ્યા હતા. આ જીત સાથે શ્રી પુતિન જોસેફ સ્ટાલિન બાદ રશિયાના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા બની ગયા છે. શ્રી પુતિને મોસ્કોમાં તેમના વિજય ભાષણમાં સમર્થકોને કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં રશિયાના લશ્કરી અભિયાનને લગતા કાર્યોને ઉકેલવા અને રશિયન સૈન્યને મજબૂત કરવાને પ્રાથમિકતા આપશે. યુરોપિયન સંઘે ઇજિપ્તને $8 બિલિયન સહાય આપવાની જાહેરાત કરી છે. ઇજિપ્તના કેરોમાં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી અને યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન આ માટે સંમત થયા હતા. ઇજિપ્તના રાષ્ટ્રપતિએ યુરોપિયન નેતાઓની મુલાકાત ઇજિપ્ત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધોમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ગણાવી હતી. ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ આ કરારને ઐતિહાસિક ગણાવી તેની પ્રશંસા કરી હતી. ઉત્તર કોરિયાએ આજે સમુદ્રમાં ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને દક્ષિણ કોરિયાની લીધેલી મુલાકાત દરમિયાન આ ઘટના બની હતી. દક્ષિણ કોરિયાના સૈન્યએ જણાવ્યા પ્રમાણે ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગયાંગથી આજે સવારે આ મિસાઇલ છોડવામાં આવી હતી. સૈન્યએ આ ઘટનાની ટીકા કરતાં આ અંગે અમેરિકા અને જાપાન સાથે ચર્ચા થઈ રહી હોવાનું જણાવ્યું હતું. જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ પણ આ ઘટનાની ટીકા કરી હતી. મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગની ગઈકાલે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું છે. 114 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બેંગલુરુની ટીમે 19.3 ઓવરમાં 2 વિકેટે 115 રન બનાવ્યા હતા. ટીમ માટે એલિસ પેરીએ સૌથી વધુ 35 રન, જ્યારે સોફી ડિવાઇને 32 અને સ્મૃતિ મંધાનાએ 31 રન બનાવ્યા હતા. આ પહેલા પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા દિલ્હી કેપિટલ્સ 18.3 ઓવરમાં 113 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભાજપ તેલંગાણાના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદી આજે કર્ણાટકના શિવમોગામાં જાહેર સભાને સંબોધશે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આજથી 3 દિવસીય સ્ટાર્ટઅપ મહાકુંભની શરૂઆત થઈ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી જળ બોર્ડમાં કથિત અનિયમિતતા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડી સમક્ષ હાજર ન થયા. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ 15થી 31મી મે દરમિયાન અનુસ્નાતક કક્ષાની પ્રવેશ પરીક્ષા ક્યુએટ યુજી યોજશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીતી લીધી. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.